વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 7.1 થી સ્વાધ્યાયના દાખલા નંબર 7.5 સુધીના દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેના સંબંધનો અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ તો કોણીય વેગને સમજવા પહેલા આપણે કોણીય સ્થાનાંતરને સમજવું જરૂરી છે. એટલા માટે આપણે કોણીય સ્થાનાંતર શું છે તે આકૃતિની મદદથી સમજીએ. જો કોઈ આ પ્રકારનો દ્રઢ પદાર્થ XY સમતલમાં રહેલો હોય, આ x અક્ષ છે અને આ y અક્ષ છે, તો તમને તેનું ઉગમ બિંદુ અહીંયા મળશે અને આ પદાર્થના કોઈ P બિંદુ આગળ રહેલા કણના સ્થાનને તમારે દર્શાવવું હોય તો તમે કઈ રીતે દર્શાવી શકો? તો કે P બિંદુ આગળના કણના સ્થાનને આપણે P ઓફ XY સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ. અન્ય કઈ રીતે આપણે એને દર્શાવી શકીએ? તો કે અન્ય આપણે ખૂણાની મદદથી સ્થાન સદિશ દ્વારા દર્શાવી શકીએ. P બિંદુ આગળ રહેલા કણના સ્થાન સદિશને આપણે ખૂણાની મદદથી પણ દર્શાવી શકીએ કે x અક્ષ સાથે થીટા કોણે સ્થાન સદિશ r ધરાવતો કોઈ કણ જે છે તે P બિંદુ આગળ રહેલો છે. હવે જો આ દ્રઢ પદાર્થ t બરાબર t સમયે આ સ્થાનેથી z અક્ષને અનુલક્ષીને, જો તો આ xy સમતલ છે તો z અક્ષ તમને ક્યાં મળશે? તો કે એને લંબ, એટલે z અક્ષને અનુલક્ષીને જો વર્તુળાકાર ગતિ કરતો હોય, શું કરશે? તો કે આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે. જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો તમને t બરાબર t સમયે તેનું સ્થાન કંઈક આ રીતે મળતું હશે. અને આ જે કઈ P બિંદુ આગળ રહેલો કણ હતો એ હવે દ્રઢ પદાર્થ સાથે સાથે ગતિ કરીને અહીંયા કોઈ P' બિંદુ આગળ તમને મળશે. જે P' બિંદુના સ્થાનને આપણે px' y' સ્વરૂપે દર્શાવી શકીએ. અને અહીંયા સમય મેં શું કીધો તમને? t બરાબર t'. તો હવે આ જે કઈ કણ છે તે કણના સ્થાનને આપણે સદિશ r' વડે દર્શાવી શકીએ. અને આ જે કઈ કણ છે તે કણ હવે x અક્ષ સાથે જે કઈ આ કોણ બનાવે છે તે કોણને આપણે શું કહીશું? તો કે થીટા ડેશ. જો તો કણે અહીંયા શું કર્યું? તો કે pp' જેટલી ચાપ રચેલી છે. કેમ કે જો તો આ જે કઈ કણ છે તે કણ પણ દ્રઢ પદાર્થની સાથે સાથે z અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે. z અક્ષને અનુલક્ષીને તે કણ પણ શું કરતો હશે? વર્તુળાકાર ગતિ કરતો હશે. તો આ ચાપ pp' બની ગઈ કણ દ્વારા. અને આ જે કઈ કોણમાં થતો ફેરફાર છે અથવા તો કે ખૂણામાં થતો ફેરફાર છે એનું શું થઈ જશે? કોણીય સ્થાનાંતર થઈ જશે. તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? તો કે થીટા ડેશ માઈનસ થીટા. જો તો થીટા જે છે એ શું છે? કોણ. કોણને તમે ડિગ્રીમાં પણ દર્શાવી શકો અને રેડિયનમાં પણ દર્શાવી શકો. પરંતુ રેડિયન જે છે
તે એસઆઈ એકમ છે, એટલા માટે આપણે કોણીય સ્થાનાંતરને હંમેશા રેડિયનમાં દર્શાવીશું, બરાબર છે। એટલે કોણીય સ્થાનાંતરનો એકમ શું થઈ જશે? રેડિયન। અને એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 l0 t0। કેમ કે આપણે જ્યારે પ્રકરણ 2 નો અભ્યાસ કરી રહ્યા હતા એકમ અને માપનનો, ત્યારે આપણે સમતલ કોણનો અભ્યાસ કરેલો હતો। જો તો આ કંઈક એવું થયું ને, સમતલ કોણ તમને મળ્યો ને ડેલ્ટા થીટા, ત્યારે આપણે કીધેલું હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે તેને કોઈ પણ જાતના પરિમાણ હશે નહીં, બરાબર છે। પરંતુ આપણે તેને રેડિયન અથવા તો કે ડિગ્રી એકમથી દર્શાવતા હોઈએ છીએ, જે પૈકી આપણે રેડિયન તેનો એસઆઈ એકમ લીધેલો છે, બરાબર છે। તો જેની તમારે અહીંયા ખાસ નોંધ લેવી, કોણીય સ્થાનાંતરના પરિમાણ શું હશે? m0 l0 t0 અને એકમ શું? તો કે રેડિયન। હવે જો તો આપણે જ્યારે રેખીય ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે સ્થાનાંતરનો પણ અભ્યાસ કરેલો હતો, અને ત્યાં આપણે સ્થાનાંતરને કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા? તો કે ત્યાં આપણે સ્થાનાંતરને ડેલ્ટા x બરાબર x ડેશ માઈનસ x રૂપે વ્યાખ્યાયિત કરતા હતા, અને ત્યાં આપણે રેખીય સ્થાનાંતર એવો શબ્દ પ્રયોગ નહોતા કરતા, આપણે ત્યાં માત્ર સ્થાનાંતર જ કહેતા હતા, જે શું હતું? રેખીય સ્થાનાંતર, જેને આપણે ડેલ્ટા x બરાબર x ડેશ માઈનસ x સ્વરૂપે લખતા હતા, અને જેનો એકમ આપણે શું કહેતા હતા? તો કે મીટર, બરાબર છે ને। જેના આપણે પારિમાણિક સૂત્ર શું મળતું હતું? તો કે m0 l1 t0, બરાબર। તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ। હવે આપણે કોણીય સ્થાનાંતરની મદદથી કોણીય વેગ શું છે અને કોણીય વેગનું સૂત્ર શું થાય તે જોવાના છીએ, જેના માટે આપણે જ્યારે ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે દ્રઢ પદાર્થની એક આકૃતિ જોયેલી હતી, તે આકૃતિનો ફરીથી આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ, જે તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો। ટેક્સ્ટ બુકમાં પણ તમને તે જ આકૃતિ ત્યાં આપેલી છે। ધારો કે આ મુજબનો કોઈ દ્રઢ પદાર્થ છે, જેના માટે આપણે એક્સિસ દર્શાવીશું આ મુજબ। આ છે x અક્ષ, આ છે z અક્ષ, અને આ છે y અક્ષ, અથવા આને x અક્ષ કહી દઈએ, આને કહી દઈએ y અક્ષ, અને આ થઈ ગઈ z અક્ષ। હવે જ્યારે આપણે ચાક ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધેલું કે આ કોઈ દ્રઢ પદાર્થ છે, તે દ્રઢ પદાર્થના P1 P2 અને P3 બિંદુ આગળના જે કંઈ કણો છે તે જ્યારે દ્રઢ પદાર્થ આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે ત્યારે દરેક કણ પણ આ અક્ષને અનુલક્ષીને શું કરતા હશે? વર્તુળાકાર ગતિ। અને આ જે કંઈ કણો છે તેનાથી બનતા વર્તુળોના કેન્દ્રો ક્યાં હશે? તો કે આ અક્ષ પર હશે, જે આપણે જાણીએ છીએ। તો હવે અહીંયા આપણે આ P1 P2 અને P3 બિંદુ આગળના કણ ન લેતા માત્ર કોઈ એક જ કણ લઈ લઈએ, અને જેને અનુલક્ષીને આપણે કોણીય વેગને સમજવાના છીએ। ધારો કે આ કોઈ કણ છે, જે કણ જ્યારે દ્રઢ પદાર્થ z અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે ત્યારે સાથે સાથે તે પણ z અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે, જે તમને આ મુજબ મળતો હશે તેનો ગતિપથ। હવે જો આ જે કંઈક કણ છે તે કણ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો કણનું આપણે આ જે કંઈ સ્થાન છે તેને દર્શાવવું તો કેન્દ્રથી આ બિંદુ સુધીના સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ, જે શું થઈ જશે? તો કે જે વર્તુળની ત્રિજ્યા થઈ જશે, બરાબર, જેની આપણે ખાસ ખબર હોવી જોઈએ, બરાબર। એટલે જેનું મૂલ્ય કેટલું થઈ જશે? તો કે વર્તુળની ત્રિજ્યા જેટલું થઈ જશે। તો અહીંયા સ્થાન સદિશની જગ્યાએ તમે
વર્તુળની ત્રિજ્યા પણ લઈ શકો અને આ જે કાંઈ તમને પોઈન્ટ મળે છે એ શું હશે તો કે આ કણની વર્તુળાકાર ગતિ દરમિયાન જે કંઈ કેન્દ્ર છે તે હશે. હવે જો તો આ જે કંઈ કણ છે તે t બરાબર t સમયે p બિંદુ આગળથી ગતિ કરતો કરતો t બરાબર t ડેશ સમયે p ડેશ બિંદુ આગળ પહોંચે છે. t બરાબર t ડેશ સમયે p ડેશ બિંદુ આગળ પહોંચે છે. તો હવે જો તો તેનો સ્થાન સદિશ તમને આ મુજબ મળશે અને તેનું મૂલ્ય પણ શું થશે તો કે વર્તુળની ત્રિજ્યા. જો તો અહીંયા સ્થાન સદિશ તમને શું મળવાનું છે તો કે વર્તુળની ત્રિજ્યા જેટલું જ મળવાનું છે, કેમ કે આપણે અહીંયા કેન્દ્રને અનુલક્ષીને વાત કરીએ છીએ, બરાબર છે. અત્યારે તો અહીંયા જે કઈ કોણીય સ્થાનાંતર છે એ શું મળશે તમને ડેલ્ટા થીટા. એટલે કે આ જે કણ છે તે p થી p ડેશ સુધી ગતિ કરે છે એ દરમિયાન ખૂણામાં થતો ફેરફાર જે છે એને આપણે શું દર્શાવીએ છીએ ડેલ્ટા થીટા. તો મારે કોણીય વેગ કેવો હોય તો કોણીય વેગ હું કોને કહી શકું તો એના માટે આપણે રેખીય વેગનો જે કાંઈ અભ્યાસ કરેલો છે તે રેખીય વેગનો સહારો લઈએ. જો આપણે આ પ્રકરણમાં આવતી જે કાંઈ રાશિઓ છે તે દરેક રાશિને આપણે રેખીય ગતિમાં જે કાંઈ રાશિઓનો અભ્યાસ કરેલો છે તેની સાથે સરખાવતા જઈશું, જેથી તમારે સમજવું સહેલું પડે, બરાબર છે. તો અહીંયા આપણે રેખીય વેગ સાથે તેને સરખાવીએ. તો રેખીય વેગમાં આપણે શું કહેતા હતા તો કે v ડેલ્ટા x બાય ડેલ્ટા t અથવા તો કે સરેરાશ રેખીય વેગ લખીએ સૌપ્રથમ અને અહીંયા સરેરાશ કોણીય વેગ લખીએ. અને જો તમારે વ્યાખ્યા કેવી તો વ્યાખ્યા શું હતી સરેરાશ રેખીય વેગની તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો અહીંયા પણ આપણે શું મળે તો કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. જ્યારે કોઈ દ્રઢ પદાર્થની ચાક ગતિની વાત કરી રહ્યા હોય ત્યારે આપણે કોઈ કણની ગતિને સમજવાની હોય અને તેના કોણીય વેગને સમજવાની વાત આવે ત્યારે સરેરાશ કોણીય વેગ બરાબર શું થશે તો કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે અહીંયા આપણે શું કહેતા હતા તો કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t અને જો ડેલ્ટા t સમયગાળો સૂક્ષ્મ હોય તો આપણે શું કરતા હતા તો કે તાત્ક્ષણિક વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકતા હતા. ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે આપણે તત્કાલીન વેગ અથવા તો કે તાત્ક્ષણિક વેગ v બરાબર શું મળતું હતું તો કે dx બાય dt, બરાબર છે. જો ડેલ્ટા t અતિ સૂક્ષ્મ હોય તો આપણે શું કરતા હતા તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકતા હતા, જે આપણે શું આપતું હતું તો કે તાત્ક્ષણિક વેગ અથવા તો કે તત્કાલીન વેગનું સૂત્ર આપતું હતું v dx dt. તો અહીંયા આપણે સરેરાશ કોણીય વેગનું સૂત્ર પણ એ રીતે મેળવી શકીએ અને કોણીય વેગને ઓમેગાની સંજ્ઞા દ્વારા દર્શાવાય છે આ મુજબ, જેને શું કહેવામાં આવે ઓમેગા. ગુજરાતીમાં ઇંગ્લિશમાં આ રીતે લખાય ઓમેગા, બરાબર. તો અહીંયા સરેરાશ કોણીય વેગ બરાબર શું થઈ જશે કોણીય સ્થાનાંતર, જેને આપણે ડેલ્ટા થીટા વડે દર્શાવીએ છીએ અને સમયગાળાને ડેલ્ટા t વડે દર્શાવતા હોઈએ છીએ. હવે જો સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે અથવા જો સમયગાળો અતિ સૂક્ષ્મ હોય તો તમને શું મળશે તો કે તાત્ક્ષણિક કોણીય વેગ, જેને આપણે ઓમેગા થી દર્શાવી શકીએ. જો તો અહીંયા આપણે આવી રીતે દર્શાવતા અથવા v બાર વડે પણ તમે એને દર્શાવતા હતા, બરાબર છે. તાત્ક્ષણિકમાં આપણે શું કરી દીધું માત્ર v વડે દર્શાવ્યું, તો અહીંયા પણ માત્ર ઓમેગા વડે દર્શાવીશું.
લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી જશે તો કે અહીંયા જો તો v ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 dx બાય dt હોય તો આપણે વિકલન રૂપે આ મુજબ મળતું હતું તો અહીંયા પણ શું થઈ જશે d થીટા બાય dt જે આપણે શું મળી ગયો તો કે તત્કાલીન કોણીય વેગ બરાબર તો તત્કાલીન કોણીય વેગ આપણે આ રીતે મેળવી શકતા હોઈએ છીએ જો આપણે જે રેખીય વેગની વાત કરતા હતા એ મુજબ જ અહીંયા આપણે કોણીય વેગ સમજ્યા છે કઈ આપણે નવું કરેલું નથી બરાબર છે માત્ર સમજવાનું શું હતું તો કે કોણીય સ્થાનાંતર કોને કહેવાય તો આ જે ડેલ્ટા થીટા જેટલો જે કઈ કોણ બને છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે જેને આપણે કોણીય સ્થાનાંતર કહેતા હોઈએ છીએ બરાબર છે અને અહીંયા જે કઈ દ્રઢ પદાર્થ છે તે z અક્ષને અનુલક્ષીને અથવા તો કે આ જે કઈ સ્થિર અક્ષ છે તેને અનુલક્ષીને શું કરે છે વર્તુળ ગતિ કરે છે એટલે અહીંયા જે કઈ કોણ છે તે કોણ આ મુજબ ગતિ કરતો હશે સમજો કે આ અક્ષ છે z અક્ષ તો આ જે કઈ કોણ છે તે આ મુજબ આમ વર્તુળાકાર ગતિ કરતો હશે બરાબર છે હવે જો તો આ જે કઈ ઓમેગા જે છે તે ઓમેગા નું સૂત્ર w d θ dt તો તમે જાણતા હશો આપણે જ્યારે વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરેલો જ્યારે આપણે પ્રકરણ 4 માં નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરેલો ત્યારે આપણે રેખીય ઝડપ કેન્દ્રગામી પ્રવેગ વગેરે રાશિઓનો અભ્યાસ પણ કરેલો હતો અને ત્યારે આપણે ત્યાં મેં તમને એવું કીધેલું કે જેને રેખીય કોણીય ઝડપ કહેવાય છે બરાબર છે તો ત્યાં આપણે ઓમેગાને શું કહેતા હતા કોણીય ઝડપ અહીંયા તમને એવું થતું હશે કે હવે સર આને કોણીય વેગ કહેવા માંડ્યા બરાબર છે તો કોણીય ઝડપ અને કોણીય વેગ બંને તમે આને કહી શકો અને ત્યાં મેં શું કરવા તમને કોણીય ઝડપ કીધેલું તે હવે આપણે સમજીએ તો કે ત્યાં આપણે એવું કહેતા હતા કે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે જે દરમિયાન તે કેન્દ્રથી અહીંયા કોઈ p બિંદુથી ગતિ કરીને p' બિંદુ આગળ પહોંચે છે તો એ દરમિયાન આપણે શું ત્યાં કહેતા હતા તો કે pp' જે પ્રિય ચાપ બનાવે જેને આપણે શું કહેતા હતા ડેલ્ટા s અને અહીંયા આપણે કોણીય અંતર કહેતા હતા બરાબર જેને આપણે ડેલ્ટા થીટા આપણે દર્શાવતા હતા અને ત્યારે મેં તમને સમજાવેલું કે ત્યાં તમને જે કઈ કોણીય ઝડપની સરખામણી આપેલી તે રેખીય ઝડપ સાથેની હતી બરાબર એટલે કે તમને જે કયા કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ મળે છે તેનું મૂલ્ય કેટલું લેતા હતા આપણે r જેટલું અને ત્યાં આપણે ઝડપની જ વાત કરતા હતા રેખીય ઝડપ બરાબર શું કીધેલું આપણે તો કે કાપેલ અંતર એટલે કેટલું તો કે આ ચાપ pp' જેટલું એટલે શું થઈ જશે તો કે ડેલ્ટા s બાય ડેલ્ટા t અને આપણે કોણીય ઝડપ ત્યાં શું કહેતા હતા તો કે કોણીય ઝડપ બરાબર કોણીય અંતર ભાગ્યા સમયગાળો કોણીય અંતર કેટલું હતું તો કે ડેલ્ટા થીટા જેટલું હતું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t એટલે ત્યાં આપણે રેખીય ઝડપ હતી એને આપણે v વડે દર્શાવતા હતા જે આપણે જાણીએ છીએ કે રેખીય વેગ હોય કે ઝડપ હોય એને આપણે v વડે દર્શાવીએ છીએ અને કોણીય ઝડપને ત્યાં આપણે ઓમેગા વડે દર્શાવતા હતા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t સ્વરૂપે હવે જો તો આના આધારે આપણે શું કહેતા હતા તો કે અહીંયા આપણે એવું પણ કીધેલું કે આ ડેલ્ટા s જેટલી જો ચાપ હોય તો ખૂણો બરાબર સમતલ કોણને આધારે ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે ડેલ્ટા s ના છેદમાં શું મળે r મળે એટલે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા s ના છેદમાં r તો એટલા માટે આપણે ઓમેગા શું લખતા હતા ત્યાં તો કે ડેલ્ટા s ના છેદમાં r ડેલ્ટા t બરાબર છે હવે જો તો ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t એટલે શું થઈ ગયું v બાય
r તો v આપણે ત્યાં શું મળતું હતું તો કે r ઓમેગા બરાબર જે આપણે શું કીધેલું તો કે રેખીય ઝડપનો કોણીય ઝડપ સાથેનો સંબંધ બરાબર છે તો ત્યાં આપણે ઓમેગાને ઝડપ કહેતા હતા અહીંયા મેં તમને વેગ કીધું બરાબર છે તો અહીંયા ઝડપ એટલે કહેતા હતા કેમ કે અહીંયા આપણે કોઈ દિશાની વાત કરેલી હતી નહીં જો તો અહીંયા આપણે v જે છે v માં કોઈ દિશાની વાત કરેલી નહીં અને ઓમેગામાં તો કે નહીં તો એટલા માટે આપણે ત્યાં એને રેખીય ઝડપ અને કોણીય ઝડપ સ્વરૂપે ચર્ચામાં લીધેલા હતા બરાબર જ્યારે અહીંયા આપણે મેં તમને શું કીધું તો કે ઓમેગા d θ/dt જે શું છે તો કે કોણીય વેગ છે હવે જો તો આ વેગ હોય તો વેગને કઈક દિશા હોવી જોઈએ ને તો કે હા વેગને દિશા હોવી જોઈએ તો હવે તમે એને v r ઓમેગા વડે લખી શકો તો કે v r ઓમેગા વડે ન લખી શકીએ કેમ કે આ તો શું દર્શાવે છે તો કે માત્ર મૂલ્ય દર્શાવે છે બરાબર છે તો એટલા માટે હવે આપણે એને વિગતે સમજીએ તો ઓમેગાની દિશા કઈ લેવી એ આપણે ખાસ સમજવાનું છે તો ઓમેગાની દિશા માટે વૈજ્ઞાનિકોએ યાદચ્છિક રીતે એવું કીધેલું છે કે જમણા હાથના નિયમ મુજબ જે દિશા મળે તે ઓમેગાની દિશા હશે હવે જો મેં તમને હમણાં કીધું કે કોઈ દ્રઢ પદાર્થ જે છે તે આ રીતે છે અને અહીંયા આપણે z અક્ષ લીધેલી અહીંયા તો કે x અક્ષ લીધેલી અને અહીંયા તો કે y અક્ષ લીધેલી અને અહીંયા આપણે કોઈ કણની વર્તુળાકાર ગતિની ચર્ચા કરેલી હતી તો આ કણ જે છે તે કણ કોઈ p બિંદુથી p' બિંદુ સુધી ગતિ કરીને પહોંચે છે એ દરમિયાન તેને કરેલું કોણીય સ્થાનાંતર કેટલું હતું તો કે ડેલ્ટા થીટા જેટલું હતું હવે જો મેં તમને કીધું કે જો અહીંયા વેગ હોય તો ઓમેગાને કઈક દિશા હોય અને ઓમેગા આપણે શું કહીએ છીએ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ કોણીય વેગ બરાબર અને તત્કાલીન કોણીય વેગ બરાબર ઓમેગા d θ/dt અને રેખીય વેગમાં આપણે શું કહેતા હતા તો કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t અને તત્કાલીન વેગ બરાબર શું કહેતા હતા તો કે dx ના છેદમાં dt તો જો તો અહીંયા આપણે રેખીય વેગમાં કહેતા હતા કે વેગ જે છે એ સદિશ રાશિ છે અને વેગની દિશા ડેલ્ટા x ની દિશામાં જ હોય છે કેમ કે ડેલ્ટા t જે એ શું છે તો કે અદિશ રાશિ તો અહીંયા જો તો આ જે છે એ શું છે કોણીય વેગ તો વેગ છે એટલે કેવી રાશિ હશે સદિશ તો અહીંયા ડેલ્ટા થીટા જે છે એ તો શું છે કોણીય સ્થાનાંતર તો આને પણ કંઈક દિશા હોવી જોઈએ આ પણ સદિશ રાશિ હોવી જોઈએ અને ડેલ્ટા t જે છે એ તો શું હશે અદિશ રાશિ તો ઓમેગા જે છે એ ડેલ્ટા થીટાની દિશામાં જશે તો ડેલ્ટા થીટાની દિશા અથવા તો કે ઓમેગાની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો મેં તમને કીધું ને આ જે કઈ કણ છે તે p બિંદુથી p' બિંદુ તરફ ગતિ કરીને પહોંચે છે તો અહીંયા જે કઈ વર્તુળ છે અથવા તો કે કણની ગતિની દિશા છે તે આ પ્રકારની થાય કે આ કોઈ અક્ષ છે તે અક્ષને અનુલક્ષીને આ કણ આ રીતે પરિભ્રમણ કરે છે તો જ્યારે આ કોઈ અક્ષને અનુલક્ષીને કોઈ કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરી રહ્યો હોય તો એની વર્તુળાકાર ગતિ દરમિયાન જે તે બિંદુ આગળનો રેખીય વેગ તમને કઈ દિશામાં મળે તો કે સ્પર્શકની દિશામાં જે આપણે જાણીએ છીએ તો કોણીય વેગની દિશા કઈ હશે તો કે કોણીય વેગની દિશા જમણા હાથના નિયમ મુજબ વૈજ્ઞાનિકોએ યાદચ્છિક રીતે લીધેલી છે એટલે કે કણ જે તરફ ગતિ કરી રહ્યો હોય અથવા જે દિશામાં ગતિ કરી રહ્યો હોય એ દિશામાં જમણા હાથના અંગૂઠાને શું કરવાનો જમણા હાથની આંગળીઓને શું કરવાની વાળવાની જો તો હું વાળું છું તો મને ઓમેગાની દિશા કઈ તરફ મળે છે જો તો અંગૂઠો કઈ તરફ છે તો કે ઉપર તરફ બરાબર છે તો અહીંયા આ જે કઈ
દ્રઢ પદાર્થ છે તે આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, જે દરમિયાન ઓમેગા મને ક્યાં મળશે તો કે z અક્ષની દિશામાં જ મળશે, બરાબર છે। જો ખાસ સમજજો, અને ડેલ્ટા થીટા પણ કઈ રીતે મળે તો કે એ જ રીતે મળે। કોણ વર્તુળાકાર ગતિ જે તરફ કરી રહ્યો હોય ને એ તરફ જમણા હાથની આંગળીઓને શું કરવાની તો કે વાળવાની, બરાબર છે। જો તો અહીંયા z અક્ષ છે એ આ રીતે છે, અને મેં કીધું તમને કે કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, તો આ રીતે વાળો તો જો તો વર્તુળાકાર ગતિ થતી હોય તો અંગૂઠો ઉપર તરફ, તો આ શું થઈ ગયું ઓમેગાની દિશા, બરાબર, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ, અથવા તો કે ડેલ્ટા થીટાની દિશા જે કઈ રીતે મેળવાય તો કે જમણા હાથના નિયમ પરથી, અથવા તો કે સ્ક્રૂના નિયમ પરથી પણ મેળવી શકાય। જો તો કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે તો તમારે સ્ક્રૂને એ રીતે જ ફેરવવાનો છે। જો તો સ્ક્રૂને ફેરવો તો શું થાય, કઈ તરફ જશે ઉપર તરફ। જો આ રીતે ગતિ થતી હોત તો સ્ક્રૂ તમને કઈ તરફ મળશે તો કે એ રીતે ફેરવો તો નીચે તરફ મળે, અથવા તો કે આ રીતે જો એની કણની ગતિ થતી હોય વર્તુળાકાર આ મુજબ, બરાબર છે, તો જમણા હાથની આંગળીઓને ફેરવો તો જો તો એ દિશામાં તો અંગૂઠો નીચે તરફ। આ રીતે ગતિ કરતો હોય તો કે અંગૂઠો ઉપર તરફ, તો કઈ તરફની દિશા ઉપર તરફની। અને સ્ક્રૂમાં આપણે જાણીએ પણ છીએ કે સ્ક્રૂ તમને આ રીતે માર્કેટમાં અવેલેબલ હોય છે। જો આ રીતે વર્તુળાકાર ગતિ થતી હોય એટલે તમે સ્ક્રૂને આ મુજબ ફેરવો તો શું થાય, જો તો આ મુજબ ફેરવો તો સ્ક્રૂને તો શું થાય તો સ્ક્રૂ અંદર જશે, એટલે આ તમને ઓમેગાની દિશા મળે। અને જો વર્તુળાકાર ગતિ આ મુજબની થતી હોય એટલે કે તમે ટેસ્ટરથી આવી રીતે જો તમે હાથ ફેરવો તો સ્ક્રૂ શું થશે બહાર આવશે, તો ઓમેગા જે છે એની દિશા તમને આ તરફ મળશે। ખાસ યાદ રાખવાનું, જ્યારે ગુજરાતીના સાતલા જેવો આકાર થાય, જો આ સાતલા જેવો આકાર થયો, બરાબર છે, ત્યારે કોઈ પણ વસ્તુ હોય તે સાથે રહેવાની ટ્રાય કરશે, અથવા તો કે સતાણ થશે એવું કહેતા હોય ગુજરાતીમાં, બરાબર છે। એટલે કે સ્ક્રૂ અને જે કંઈ હોલ હોય એ બંને સાથે, અને જ્યારે નવડા જેવો આકાર થાય, બરાબર છે, ત્યારે નોખું એટલે કે સ્ક્રૂ નોખો થઈ જશે, બહાર નીકળી જશે, બરાબર, તો એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર। તો આ મુજબ તમને ઓમેગાની દિશા મળે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, અથવા તો કે જમણા હાથના નિયમ પરથી। જમણા હાથના નિયમમાં મેં શું કીધું તો કે જે દિશામાં કણ ગતિ કરતો હોય એ તરફ આંગળીઓ વાળવાની, અંગૂઠાની જે દિશા મળે એ કોની દિશા હશે તો કે કોણીય વેગની દિશા હશે, બરાબર। તો આ રીતે પણ તમે કોણીય વેગની દિશા મેળવી શકો। હવે જો તો અહીંયા કોણીય વેગ જે છે એ તમને કઈ તરફ મળે છે તો કે કણ જે સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે ને એ સમતલને લંબ મળે છે। કેમ કે કણ જે હતો એ કણ વર્તુળાકાર ગતિ કઈ રીતે કરતો હતો તો કે આ અક્ષને અનુલક્ષીને આમ વર્તુળાકાર ગતિ કરતો હતો। અક્ષ કેવી રીતે હતી આ રીતે, અને આવી રીતે વર્તુળાકાર ગતિ કરતો હતો। તો આ z અક્ષ છે ને તો તમને ત્યાં જ મળે છે, કેમ કે જો તો આવી રીતે તમે ફેરવશો જમણા હાથની આંગળીઓ તો તમને z અક્ષની દિશામાં શું મળશે ઓમેગા મળશે, કોણીય વેગ મળશે, અને ડેલ્ટા થીટા પણ એ જ દિશામાં મળતો, બરાબર। અને અહીંયા આપણે જે કઈ વાત કરેલી છે તે અહીંયા કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ લીધેલો છે। જો કેમ કે આપણે ત્રિજ્યા એવું કહીએ છીએ ને આને r, એટલે આપણે ત્યાં r દર્શાવેલો હતો। હમણાં જે મેં તમને રેખીય ઝડપવાળું જે સૂત્ર દર્શાવ્યું v r ઓમેગા, બરાબર છે। તો આ જે કઈ સૂત્ર છે ને માત્ર ને માત્ર સર્ક્યુલર મોશન જ્યારે થતી હશે ને એના કેન્દ્રને અનુલક્ષીને થતું હશે ત્યારે જ તમે લઈ શકો, બરાબર છે। કેમ કે આ માત્ર શું દર્શાવે છે મૂલ્ય, બરાબર છે। તો જો આપણે કોણીય વેગને સદિશ સ્વરૂપે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય એ આપણે જોઈએ, પરંતુ તેના પહેલા આપણે v r ઓમેગા જે છે તે v r ઓમેગા નું આપણે જનરલ સૂત્ર આપવું હોય તો શું આપી શકીએ। મેં તમને કીધું ને કે v r ઓમેગા જે છે એ તમે વર્તુળાકાર ગતિ માટે જ આવું કહી શકો। કોઈ એક વર્તુળાકાર પથ છે જેના પર કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો હોય તેના માટે તમે કહી શકો। જો કોઈ દ્રઢ પદાર્થની વાત થતી હોય તો તમારે આને જનરલાઇઝ લખવું હોય, વ્યાપક રીતે લખવું હોય તો કઈ રીતે લખાય। આપણે જે હમણાં ઉદાહરણ જોયેલું, બરાબર છે, કે આ રીતે કોઈ
દ્રઢ પદાર્થ છે. અથવા તો કે ચાલો આપણે પંખાનું ઉદાહરણ લઈએ જે વધુ સરળ રહેશે તમને સમજવું. પંખો છે તે પંખાનું કોઈ પાંખિયું અહીંયા છે. આ પાંખિયું સમય સાથે આ રીતે ફરે છે વર્તુળાકાર. તો t બરાબર t સમયે અહીંયા છે અને t બરાબર t ડેશ સમયે તે પાંખિયું અહીંયા પહોંચે છે. તો જો તો આ કોઈ કોણ 1 કોણ 2 કોણ 3 અને કોણ 4 આપણે લઈ લઈએ. તો જ્યારે પાંખિયું આ દિશામાં વર્તુળાકાર ગતિ કરશે તો એની સાથે સાથે કણ પણ આ રીતે વર્તુળાકાર ગતિ કરતા હશે. તો જો તો દરેક કણ માટે તમે રેખીય વેગ અને કોણીય વેગને સરખાવો તો કે આ જે કઈ કણ છે તેનું રેખીય અંતર કેટલું થઈ ગયું s1 રેખીય સ્થાનાંતર. જો તો પહેલા કણ કરતા બીજા કણનું રેખીય સ્થાનાંતર તો કે ઓછું, ત્રીજાનું તો કે n થી ઓછું, ચોથાનું તો કે n થી ઓછું. અથવા આપણે ઝડપની વાત કરતા હોય તો આ જો તો રેખીય અંતર જે છે એ કેટલું છે વધુ છે s1 કોના કરતા s2 કરતા. s2 છે s3 કરતા વધુ ને s3 જે છે એ s4 કરતા વધુ. ખાસ સમજો અહીંયા શું મળ્યું તમને s1 is greater than s2 is greater than s3 is greater than s4. અને આ જે કઈ કણો હતા તે કણોને જો આપણે જોડીએ તો એક જ રેખા પર બરાબર છે તો આ કણોએ કરેલું કોણીય સ્થાનાંતર તો કે આ ખૂણો એ બધા માટે સરખું. ખાસ સમજો આ રીતે તમને બે અક્ષ મળી. આ અક્ષ પર શું હતા બધા કણો હતા. પહેલા તમને આ રીતે મળે છે અને પછી આ રીતે મળે છે. તો પાંખિયું જેટલા એંગલે ફર્યું એટલા જ એંગલે દરેક કણો ફરેલા હશે ને એટલે ડેલ્ટા થીટા તો બધા માટે કેવો છે સરખું. પણ રેખીય અંતર છે ને એ બધા માટે જુદું જુદું છે. એટલા માટે v r ઓમેગા જે છે એમાં vi ri ઓમેગા લખવું પડે. કેમ કે જો તો v શું થાય s1 ડેલ્ટા t. એવી જ રીતે s2 ડેલ્ટા t બીજા કણ માટે. ત્રીજા કણ માટે v3 s3 ડેલ્ટા t અને ચોથા કણ માટે v4 s4 ડેલ્ટા t. જો તો s1 સૌથી વધુ, s2 એના કરતા ઓછું, s3 એના કરતા ઓછું, s4 એના કરતા ઓછું. તો આ સૌથી વધુ, પછી આ એના કરતા ઓછું, આ એના કરતા ઓછું, ના એના કરતા ઓછું. એટલે તમને શું મળશે v1 is greater than v2 is greater than v3 is greater than v4. જ્યારે ઓમેગા તો કે બધા માટે સમાન. કેમ કે ડેલ્ટા થીટા બધા કણોએ જે કાંઈ કોણીય સ્થાનાંતર કરેલું છે એ તો સેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. બરાબર છે. તો ઓમેગા બધા જ કણો માટે કેવો હશે સમાન હશે. અને r એટલે કે સ્થાન સદિશ જેને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ થાય છે એને અનુલક્ષીને. તો જો તો ચોથા કણ માટે r નાનો, ત્રીજા માટે મોટો, બીજા માટે n થી મોટો અને પહેલા માટે n થી મોટો. તો r શું છે દરેક કણ જે છે એ જે કઈ વર્તુળાકાર ગતિ કરે છે બરાબર છે એ દરમિયાન એનો જે કઈ સ્થાન સદિશ અથવા તો કે એનું જે કઈ કેન્દ્રથી અંતર છે તે હશે. તો જો તો દરેક માટે અલગ અલગ હશે ને એટલે r બધા માટે અલગ, v પણ બધા માટે અલગ. ઓમેગા તો કે દરેક કણ માટે સમાન છે. તો તમે શું લખી શકો તો કે vi ri ઓમેગા. જ્યાં i શું દર્શાવે છે તો કે જે કઈ કણો છે બરાબર છે એનો નંબર દર્શાવે 1 2 3 4. એટલે શું છે તો કે પહેલા કણની રેખીય ઝડપ બરાબર પહેલા કણના વર્તુળની ત્રિજ્યા ઇન્ટુ ઓમેગા. બીજા કણ માટે તો કે v2 r2 ઓમેગા. ત્રીજા કણ માટે તો કે v3 r3 ઓમેગા. ચોથા કણ માટે તો કે v4 r4 ઓમેગા. કેમ કે મેં તમને સમજાવ્યું મુજબ કે રેખીય ઝડપ છે ને બધાની જુદી જુદી હશે પણ કોણીય ઝડપ સમાન હશે. અથવા તો કે રેખીય વેગ બધાના અલગ અલગ હશે પરંતુ કોણીય વેગ તો કે બધાના સમાન જ હશે. કેમ કે ડેલ્ટા થીટા બધા માટે સમાન છે બરાબર. અને એટલા માટે
જ્યારે કોઈ મોટો પદાર્થ હોય જે કોઈ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તમે જો એના છેડાના બિંદુ પર બેઠા હોય ને તો તમને તમારી ઝડપ જે છે તે વધુ લાગશે. કોઈ ચકડોળ છે, ધારો કે ચકડોળ જ છે, તમે ચકડોળમાં જે જગ્યા પર બેસો છો તે જગ્યાનું અંતર જે કંઈ વર્તુળ રચાય છે, સપોઝ કે આ રીતે કોઈ ચકડોળ છે, જે કોઈ અહીંયા આખી મિકેનિઝમ હોય છે એને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ થતી હોય ને તો તમે આ જે કંઈ પોઈન્ટો છે ત્યાં બેઠા હો છો, અતિ દૂરના પોઈન્ટ અથવા તો કે જ્યાં છેડાના ભાગ છે ત્યાં, અને જે આવી રીતે અહીંયા જોડાયેલા હોય છે. જો તમે આ સેન્ટરની નજીક જાઓ અને અહીંયા જઈને બેસી જાઓ તો તમને એ જે સ્પીડે ફરે છે એ જ સ્પીડ એકદમ ચાલુ રાખે અને તમે અહીંયા બેઠા હતા એના કરતાં તમને અહીંયા હવે ગતિ જે છે એ ધીમી લાગશે. કેમ કે મેં તમને અહીંયા સમજાવ્યું એવું મુજબ કે આ જે કણ છે પ્રથમ કણ બરાબર છે એના માટે S1 તમને વધુ મળે છે, બીજા કણ માટે તો કે S2 ઓછો મળે છે, ત્રીજા કણ માટે તો કે S3 એનાથી ઓછો મળે છે, ચોથા કણ માટે તો કે S4 એનાથી ઓછો મળે છે. સમય તો એનો જ છે બરાબર છે, પણ રેખીય અંતર જો ઘટતું જાય તો ઝડપ શું થશે? ઘટે. એટલે કે તમે છેડેથી જેમ જેમ નજીક આવશો એમ એમ શું થશે? ઝડપ તમને ઘટતી હોય એવું લાગશે. બરાબર છે, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. અને અહીંયા મેં કીધું ને ઓમેગા બધા માટે સેમ રહેશે અથવા તો કે કોણીય વેગ બધા માટે સેમ રહેશે. એટલા માટે આપણે જે સ્થાનાંતરણ ગતિનો અભ્યાસ કરેલો ત્યારે શુદ્ધ સ્થાનાંતરણ આપણે કોને કહેતા હતા? તો કે જે તંત્રના દરેક કણો સમાન વેગથી દરેક ક્ષણે ગતિ કરતા હોય તો તે ગતિને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય. એ મુજબ શુદ્ધ ચાપ ગતિની આપણે જો વાત કરવી હોય તો શું કહી શકાય? તો કે દ્રઢ પદાર્થના દરેક કણો સમયની કોઈ પણ ક્ષણે જો સમાન કોણીય વેગથી ગતિ કરતા હોય તો તે શુદ્ધ ચાપ ગતિ કરે છે તેમ કહી શકાય. જે આપણે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ સમજેલા એ મુજબ તમે શુદ્ધ ચાપ ગતિને પણ સમજાવી શકો. હવે જો તો મેં તમને કીધું કે v r ઓમેગા બરાબર છે. આ તમે વેગ માટે પણ કહી શકો, ઝડપ માટે પણ કહી શકો, પરંતુ માત્ર જો મૂલ્યની વાત થતી હોય તો. હવે જો તમારે આને વેગના સ્વરૂપે સમજવું હોય તો તમારે આને સદિશ સ્વરૂપે દર્શાવવું પડે. સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો બે રીતે દર્શાવી શકાય. v r ઓમેગા અથવા તો કે v ઓમેગા ક્રોસ r. હવે જો તો મેં તમને શું કીધું હતું? કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે. કણ જે છે એ સપોઝ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે z અક્ષને અનુલક્ષીને. આ x અક્ષ થઈ ગઈ, આ y અક્ષ અને આ z અક્ષ, અને આ આપણે કોઈ દ્રઢ પદાર્થ કીધેલો આ મુજબનો. તો આ કોઈ કણ વર્તુળાકાર ગતિ આ મુજબ કરે છે. આ z અક્ષ છે, z અક્ષને અનુલક્ષીને કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે. તો જ્યારે કણ આ પોઈન્ટ આગળ પહોંચ્યો હોય ત્યારે એનો વેગ કઈ દિશામાં હોય? સમજો, આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, આ પોઈન્ટ આગળ પહોંચે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વર્તુળાકાર ગતિ દરમિયાન કણનો જે તે બિંદુ આગળનો રેખીય વેગ તેની સ્પર્શકની દિશામાં હોય છે. એટલે જો આ રીતે ગતિ કરતો હોય કોઈ કણ બરાબર, તો આ બિંદુ આગળ એનો રેખીય વેગ તો કે સ્પર્શકની દિશામાં, એટલે કે બોર્ડની આમ અંદર તરફ હશે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. જે કઈ તરફ હશે? આમ બોર્ડની અંદર. બરાબર છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળ આપણે આ સમતલમાં લીધું છે બરાબર. તો રેખીય વેગ તો કે આ દિશામાં છે, સ્પર્શકની દિશામાં. હવે જો ઓમેગા તો કે જમણા હાથના નિયમ મુજબ મળે. આ શું છે? એનો સ્થાન સદિશ જે કેટલો છે? ત્રિજ્યા જેટલો બરાબર છે. અને આપણે કેન્દ્રને અનુલક્ષીને વાત કરીએ છીએ તો ઓમેગા તો કે જમણા હાથના નિયમ મુજબ મેં કીધું આ રીતે કણ વર્તુળાકાર ગતિ કરે છે ઊભી અક્ષને અનુલક્ષીને. તો જમણા હાથના નિયમ મુજબ ઓમેગા તો કે ઉપરની દિશામાં. તો આ થઈ ગયો ઓમેગાની દિશા, આ થઈ ગઈ સદિશ v ની દિશા જે કઈ તરફ છે? તો કે બોર્ડની અંદરની દિશામાં છે બરાબર છે. જે તમારે ખાસ ધ્યાને લેવું. અને એટલા માટે જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એ તમને આમ અંદર આપેલું છે, આમ ત્રાસી દિશામાં નથી, એ
એ એટલે તમને એવી રીતે આપેલું છે તમને ખ્યાલ આવે કે આમ પુસ્તકના પાનાને અંદર તરફ છે, અહીંયા આપણે બોર્ડની અંદર તરફ છે, બરાબર. જે મેં તમને અહીંયા સમજાવ્યું આવી રીતે આમ સ્પર્શકની દિશામાં હશે, જે કઈ તરફ હશે તો કે આ દિશામાં, કેમ કે કણ આ રીતે ગતિ કરે, આ પોઈન્ટ આગળ પહોંચે ત્યારે સ્પર્શક ડ્રો કરો તો ક્યાં જશે, બોર્ડની એક્ઝેક્ટ અંદર તરફ, બરાબર છે. તો આ શું થઈ ગયો, સદિશ v ની દિશા. હવે જો તો આ જે કઈ ઓમેગા છે અને આ શું છે, સ્થાન સદિશ અથવા તો કે આ જે કઈ ત્રિજ્યા જેટલા મૂલ્યોનો સ્થાન સદિશ. હવે જો તો ઓમેગા ક્રોસ r સાચું કે r ક્રોસ ઓમેગા સાચું, કેમ કે બેમાંથી એક જ સાચું હોય, કેમ કે આપણે જાણીએ છીએ સદિશોના સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે, કેમ કે r ક્રોસ ઓમેગા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ r. તો બેમાં સાચું કયું તો કે સદિશ ગુણાકાર માટે આપણે જાણીએ છીએ કે દિશા કઈ રીતે મળે તો કે જમણા હાથના નિયમ પરથી અથવા તો કે સ્ક્રૂના નિયમ પરથી. હવે જો તો ઓમેગા તો મેં કીધું z અક્ષની દિશામાં, r તો કે આ દિશામાં, બરાબર. હવે એક દિશામાં જો તો જમણા હાથની આંગળીઓને ફેરવો તો આ રીતે ફરશે, ઓમેગા આ દિશામાં, r આ દિશામાં, કેમ કે વર્તુળ તો આમ બને છે ને. તો ઓમેગા r અથવા તો કે ક્રોસ ગુણાકાર કરવાનો છે અને સ્ક્રૂને તમારે ઓમેગા થી r ફેરવવાનો છે. સ્ક્રૂને આમ ફેરવો તો શું થાય તો કે જો તો આ કોઈ સ્ક્રૂ છે, બરાબર. આ સ્ક્રૂને આપણે કેમ ફેરવવાનો છે તો કે ઓમેગા ક્રોસ r, એટલે આમ ફેરવવાનું છે. તો આમ ફેરવશું શું થશે તો કે સ્ક્રૂ આમ અંદર જશે. ખાસ સમજજો, જો આમ આપણે ફેરવીએ છીએ શું થયો, સ્ક્રૂ અંદર ગયો, એટલે તમને v ની દિશા કઈ તરફ મળશે તો કે બોર્ડની અંદર મળશે. ક્યારે ઓમેગા ક્રોસ r કરીએ ત્યારે, અથવા તો કે મેં તમને સમજાવ્યું કે આ ઓમેગાની દિશા છે અને વર્તુળ આખું આ રીતે રચાય છે, r આ રીતે મળે છે તમને. તો ઓમેગા ક્રોસ r કરો તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જો તો ઓમેગા ક્રોસ r, તો અંગૂઠો કઈ તરફ છે આ દિશામાં, તો સદિશ v કઈ દિશામાં હોય આ દિશામાં. અને આપણે જાણીએ પણ છીએ કે વર્તુળાકાર ગતિ થતી હોય તો કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વેગ હોય તો એ જ દિશામાં હોય, બરાબર છે. તો ઓમેગા ક્રોસ r જે છે ને એ સાચું, r ક્રોસ ઓમેગા જે છે એ ખોટું, કેમ કે જો r ક્રોસ ઓમેગા કરો આ રીતે ફરશે, r આ દિશામાં હતો બરાબર, ઓમેગા તો કે આ દિશામાં, તો r ક્રોસ ઓમેગા, તો સ્પર્શકની દિશા તમને આ બતાવે છે, તો ઈ હોઈ શકે નહીં, કેમ કે કણ જે છે એ આ રીતે ગતિ કરે છે, એટલે કે કણ આ રીતે ગતિ કરે છે. તો આ બિંદુ આગળ રેખીય વેગની દિશા આ તરફ હોય સ્પર્શકની દિશામાં, બરાબર. એટલે આ સૂત્ર જે છે એ ખોટું, આ સૂત્ર જ સાચું કહેવાય. એટલે સદિશ v શું લખાય તો કે સદિશ ઓમેગા ક્રોસ સદિશ r, જ્યાં r શું હશે તો કે કણનો સ્થાન સદિશ, બરાબર. પણ જ્યારે અહીંયા આપણે કેન્દ્રને અનુલક્ષીને વાત કરતા હોય ત્યારે, હવે જો તો હું તમને જનરલ વાત કરતો હોય ત્યારે તો કે જનરલ વાત કરતો હોય ને ત્યારે આ ચાલે નહીં, બરાબર છે. કેમ કે આ જે આપણે ચર્ચા કરી કે માત્ર તમે વર્તુળાકાર પથની વાત કરતા હોય તો તમે એવું કહી શકો. હવે જો તો આપણે કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગની વાત કરી, બરાબર છે. હું તમને એમ કહું કે એ જે કઈ કણ હતો તે જ કણ છે, બરાબર. અને જે ચાલો ને આપણે એ જ અક્ષને અનુલક્ષીને વાત કરી દઈએ કે z અક્ષને અનુલક્ષીને આ મુજબ જ વર્તુળાકાર ગતિ કરે છે. સમજો, આ મુજબ જ વર્તુળાકાર ગતિ કરે છે, જે દરમિયાન તેની દિશા આ રીતની છે, બરાબર છે. હવે કણનું સ્થાન આપણે અહીંયા દર્શાવીએ છીએ P બિંદુ આગળ, અને આ જે કાંઈ z અક્ષ હતી ને એ z અક્ષ ઉપર જ આપણે ઉગમ બિંદુ લઈ લઈએ, એટલે કે અહીંયા આપણે x અક્ષ કીધેલી, અહીંયા આપણે y અક્ષ કીધેલી. તો આ જે કાંઈ છે એને આપણે શું લઈ લઈએ, ઉગમ બિંદુ, બરાબર છે. હવે આ જે કાંઈ કણ છે તે કણનો હવે સ્થાન સદિશ શું થશે તો કે હવે સદિશ r થશે. અને આ જે કાંઈ વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર જે છે તેને આપણે c કહી દઈએ. તો વર્તુળના કેન્દ્રથી કણનું અંતર એ શું થઈ જાય, વર્તુળની ત્રિજ્યા, અને આને આપણે શું કહી દીધો છે હવે સ્થાન સદિશ r.
જે શું દર્શાવે છે કણનું સ્થાન ક્યાંથી ઉગમ બિંદુથી. હવે આપણે ઉગમ બિંદુની સાપેક્ષે વાત કરવાના છે. અને જો તો આપણે અત્યાર સુધી જે કંઈ વાત કરી v r ઓમેગા મેળવ્યું જુદા જુદા કણ માટે, બરાબર. મેં તમને 1 થી 4 કણ માટે પણ સમજાવ્યું કે vi ri ઓમેગા મળે, બરાબર. અક્ષ પરનું કોઈ કણ હોય તો અક્ષ પરનું કોઈ કણ છે, સપોઝ આ કેન્દ્ર છે, બરાબર છે. કેન્દ્ર આગળ કોઈ કણ હોય, આખો દ્રઢ પદાર્થ છે, બરાબર. અહીંયા કોઈ કણ રહેલો છે એટલે કે z અક્ષ પર જ રહેલો છે, બરાબર. તો મને v શું મળે તો કે તો મને v 0 મળે. કેમ કે જો તો ri અથવા તો કે એનો સ્થાન સદિશ શું થઈ જાય c ને અનુલક્ષીને તો કે 0, એટલે મને v શું મળે 0 મળે, બરાબર. જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે સ્થિર અક્ષને અનુલક્ષીને જે અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે દ્રઢ પદાર્થ તે અક્ષ પરના દરેક કણો કેવા હશે સ્થિર હશે, બરાબર છે. જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે ઉગમ બિંદુને અનુલક્ષીને વાત કરીએ. જો O ને અનુલક્ષીને ત્યાં આપણે ત્રિજ્યા લેતા હતા. શું કરવા તો કે ત્યાં સ્થાન સદિશ ત્રિજ્યા જેટલા મૂલ્યનો જ હતો, r જેટલા મૂલ્યનો જ હતો, એટલે આપણે એવું કહેતા હતા કે v r ઓમેગા. પરંતુ એ તો વર્તુળાકાર ગતિ થતી હોય અને આ કેન્દ્રને અનુલક્ષીને આપણે વાત કરતા હોય તો હવે ઉગમ બિંદુને અનુલક્ષીને જો એના સ્થાન આપણે મેળવતા હોય તો શું થશે? તો આપણે જે કંઈ સૂત્ર કીધું કે સદિશ v ઓમેગા ક્રોસ r એ મુજબ લખી દઈએ. હવે ઓમેગા ક્રોસ r જે છે તેમાં સ્થાન સદિશ r શું છે તો કે OP સદિશ. અને OP સદિશ બરાબર શું લખાય? જો તો સ્થાન સદિશ r બરાબર શું થઈ જશે OP સદિશ. અને OP બરાબર શું લખાય તો કે OP બરાબર OC CP ત્રિકોણના સદિશ સરવાળા મુજબ. જો તો આ તમને આ રીતે મળશે તો આ શું થઈ ગયો OC સદિશ, આ શું થઈ જાય CP સદિશ. આ બંનેનો તમે સદિશ સરવાળો કરો તમને શું મળે OP સદિશ. કેમ કે જો તો પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ અને પહેલા સદિશના પૂછ સાથે પૂછ અને બીજા સદિશના શીર્ષ સાથે શીર્ષ, તો આ શું થઈ ગયો પરિણામી સદિશ. તો આવું મળે. એટલે હવે જો તો સદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે તો ઓમેગા ક્રોસ OC પ્લસ ઓમેગા ક્રોસ CP લખાય. આવું તો લખાશે. હવે ઓમેગા કઈ તરફ હોય તો મેં તમને કીધેલું કે કણ જે દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે એ દિશામાં જમણા હાથની આંગળીઓને વાળો, એટલે ઉપર તરફની દિશામાં, એટલે z અક્ષની દિશામાં ઓમેગા હશે. તો ઓમેગા તો કે આ દિશામાં, કેમ કે વર્તુળાકાર ગતિ આ મુજબ થઈ છે તો ઓમેગાની દિશા અને OC સદિશની દિશા બે કેવી થઈ એક જ થઈ કે નહીં? એટલે ઓમેગા અને OC જે છે એ કેવા થઈ ગયા સમાંતર. તો થીટા શું હશે બંને વચ્ચે 0 ડિગ્રી. તો આન્સર શું મળે 0, કેમ કે સદિશ ગુણાકાર છે ઓમેગા OC sin 0 0. તો આ શું થઈ ગયું કેન્સલ, બરાબર છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ CP જ આવશે. કેમ કે અહીંયા કારણ લખાય કારણ કે ઓમેગા અને OC એક જ દિશામાં હોવાથી બરાબર. તો ઓમેગા ક્રોસ CP. હવે જો તો આ સદિશ v બરાબર આપણે આવું મળે છે. અમારાના મૂલ્યની વાત કરવી છે તો v શું થઈ જાય ઓમેગા CP sin થીટા. મૂલ્યની વાત કરવી મેં કીધું ને કે દર વખતે v r ઓમેગા જોવું જરૂરી નથી, બરાબર છે. આપણે આવું લઈએ ઓમેગા CP sin થીટા. હવે જો તો ઓમેગા ઉપર તરફ CP તો કે એટલે કે કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે. ઓમેગા આપણે ઉપર તરફ મળે છે અને CP કઈ તરફ મળે આ રીતે મળશે. તો જો તો ઓમેગા અને CP બંને એકબીજાને કેવા હશે ખાસ સમજો. વર્તુળાકાર ગતિ આ રીતે થાય છે, આ કોઈ અક્ષને અનુલક્ષીને, બરાબર. આવી રીતે આખું પરિભ્રમણ થાય છે. તો અહીંયા જે કંઈ કણ છે આ પોઈન્ટ આગળ છે તો આ જે કંઈ અંતર છે જેની ત્રિજ્યા છે એ આ અક્ષની કેવી હશે લંબ હશે
અથવા તો કે ઓમેગા ને કેવી હશે ત્રિજ્યા, તો કે લંબ હશે એટલે sin 90 ડિગ્રી, એટલે v શું મળશે તો કે ઓમેગા cp, બરાબર છે ને. cp શું છે તો કે cp તમારે જો કેવું હોય ને તો એવું કહી શકો કે આ જે કાંઈ સ્થાન સદિશ r છે ને તેનો ઓમેગા ને લંબ ઘટક. ખાસ સમજો, જો સ્થાન સદિશના તમને એક ઘટક આ દિશામાં મળે ને એક ઘટક આ દિશા મળશે તો શું થઈ ગયો તો કે સ્થાન સદિશનો ઓમેગા ને લંબ ઘટક, જેને તમને અહીંયા r લંબ સ્વરૂપે દર્શાવેલો છે આકૃતિમાં. એટલે v ઓમેગા r લંબ માટે v શું લખાય r લંબ. આ શું છે લંબ. સ્થાન સદિશ r નો ઓમેગા ને લંબ ઘટક જે આ છે અને એટલા જ મૂલ્યનો અહીંયા હોય, બરાબર. આપણે મૂલ્ય જ લેવાનું cp નું, તો cp નું મૂલ્ય કેટલું હોય આના લંબ ઘટક જેટલું. કોને લંબ તો કે ઓમેગા ને લંબ ઘટક, બરાબર. એટલે ખાસ સમજો, એટલે તમે v શું લખી શકો તો કે ઓમેગા r લંબ, બરાબર. એટલે r કયો લેવાનો જે ઓમેગા ને લંબ હોય, બરાબર. અથવા તો કે રેખીય વેગને લંબ હોય, કેમ કે જો r જે છે ને રેખીય વેગને લંબ હશે, કેમ કે આ શું થઈ ગઈ ત્રિજ્યા વર્તુળની જે રેખીય વેગને કેવી હશે લંબ, કેમ કે રેખીય વેગ હંમેશા સ્પર્શકની દિશામાં છે, જે આપણે કીધું ને કે આ સમતલની અંદર તરફ, કેમ કે વર્તુળાકાર ગતિ આ મુજબ થતી હોય તો આ પોઈન્ટ આગળ રેખીય વેગ તો કે સ્પર્શકની દિશામાં, બરાબર છે. તો r જે છે એ લંબ લેવો હોય તોય ભલે, નહીતર તમે આવું પણ લખી શકો v લંબ ઓમેગા r, બરાબર. આ પણ સાચું કહેવાય, બરાબર. અને આ કઈ રીતે ઉપયોગમાં લેવાનું અને કઈ રીતે તેના રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય તે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાના પણ છે વિગતે. એટલે ખાસ આ સમજજો કે આમાં દિશા જે છે તે મહત્વનું હોય છે અને ક્રમ જે છે તે સદિશ ગુણાકારમાં ખાસ મહત્વનો હોય છે. v શું લખવાનું ઓમેગા ક્રોસ r જ લખાય, બરાબર છે. r ક્રોસ ઓમેગા લખશો તો ખોટું, બરાબર. કેમ કે સદિશમાં ગુણાકાર જ્યારે થતા હોય સદિશ ગુણાકાર ત્યારે ક્રમના નિયમનું પાલન થતું નથી, એટલે ખાસ ધ્યાન રાખો, બરાબર. દિશા બદલાઈ જાય એટલા માટે દિશા બદલાવી જોઈએ ને. v ની જે સ્પર્શકની આ તરફની દિશા છે આ તરફની જ્યારે ગતિ હોય ત્યારે આપણે કેવી રીતે મળતી હતી તો કે ઓમેગા ક્રોસ r ની મદદથી જ મળતી હતી. એટલે એ શું છે સત્ય છે, બરાબર. જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. તો આ રીતે આપણે કોણીય વેગનો રેખીય વેગ સાથેનો સંબંધ મેળવી શકતા હોઈએ છીએ. અને ત્યારબાદ જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ત્યાં એક લાસ્ટમાં કીધું છે, આપણે નોંધીએ કે સ્થિર અક્ષની અનુલક્ષીને પરિભ્રમણ માટે સદિશ ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી. આમ છતાં તેમનું માન ક્ષણે ક્ષણે બદલાઈ શકે છે. વધુ વ્યાપક પરિભ્રમણ માટે ઓમેગાનું માન અને દિશા બંનેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થઈ શકે છે. શું કીધું છે? ઓમેગાની દિશા નથી બદલાતી. દરેક કણ આ રીતે જ ગતિ કરતા હશે ને વર્તુળાકાર, તો દરેક કણ માટે તમે જો દિશા મેળવશો તો ઓમેગાની કઈ તરફ ઉપર તરફ, પણ ઓમેગાની દિશા એ રીતે મળે છે. પણ vi r ઓમેગા આપણે કીધું ને, તો ઓમેગાનું મૂલ્ય તમે મેળવશો તો vi /r, તો બધાનો r પણ અલગ અલગ હોય છે, દરેક કણનો r અલગ અલગ હશે અને v પણ અલગ અલગ, એટલે કે રેખીય વેગ પણ અલગ અલગ, બરાબર છે. તો ઓમેગા તમને અલગ અલગ મળી શકે, બરાબર છે. એવું કહે છે દિશા બદલાતી નથી, આમ છતાં તેનું માન ક્ષણે ક્ષણે બદલાઈ શકે છે. અને વધુ વ્યાપક રીતે આપણે વાત કરીએ તો ઘણીવાર ઓમેગાની દિશા વ્યવહારિક, જો તમે કોઈ ઉદાહરણ જુઓ તો વ્યવહારમાં ઓમેગાની દિશા અને તેનું મૂલ્ય બંને બદલાતા હોય છે, બરાબર છે. એટલે તમને ત્યાં કીધું છે કે વ્યાપક રૂપે બંને બદલાતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવું, આજના લેક્ચરમાં આપણે શું અભ્યાસ કર્યો તો કે ઓમેગા dθ/dt, જેને શું કહેવાય કોણીય વેગ. રેખીય વેગ એટલે dx/dt, જેની સાથે તમે એને સરખાવી શકો. ડેલ્ટા x ને આપણે શું કહેતા હતા? રેખીય સ્થાનાંતર. અને અહીંયા આપણે શું કીધું? ડેલ્ટા થીટા જે છે એ શું હશે? કોણીય સ્થાનાંતર હશે, બરાબર છે. અને v શું લખાશે તો કે સદિશ ઓમેગા ક્રોસ સદિશ r, જે શું છે તો કે રેખીય વેગનો કોણીય વેગ સાથેનો સંબંધ છે. અને જો તમારે કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને તમે વાત કરતા હોય તો v શું લખાશે તો કે ઓમેગા
આર લંબ, બરાબર છે. તો આ વધુ વ્યાપક રીતે તમારે કેવું હોય તો તમે આ રીતે કહી શકો, બરાબર છે. તો આ તમને વ્યાપક સ્વરૂપ મળી ગયું. તો આની તમારે ખાસ નોંધ લેવી, અને જેના રિલેટેડ એક્ઝામ્પલ આપણે હવે પછીના લેક્ચરોમાં જોવાના છે, ત્યારે તમને વધુ ક્લિયર થશે. અસ્તુ, આભાર.